કેમ છો દોસ્તો? તમે બધા ખુશ હશો, મજામાં હશો, તૈયારીમાં હશો, દોડતા હશો, વાંચતા હશો. ગુજરાતમાં જ્યારે પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની ભરતી જાહેર થાય છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓમાં જે ખાખી પ્રત્યેનો લગાવ છે એ ચરમસીમાએ પહોંચી જાય છે. અને એના કારણે વિદ્યાર્થીઓની તૈયારી ડબલ થઈ જતી હોય છે. અને જે વિદ્યાર્થી નવો સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં આવે છે એને પણ એવું જ હોય છે કે પહેલા જ પ્રયાસે આપણે ખાખી મેળવી લેવી. તો આજે આપણે એના ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે. બહુ મજેદાર રહેશે. સિન્સિયર ને સિરિયસનેસ વાળો આ પોડકાસ્ટ નહીં રહે. જે સાચી માહિતી છે, જે પરીક્ષાની તૈયારી દરમિયાન આવનારી અડચણો થી લઈને પરીક્ષા પાસ કરવા સુધીની ખુશી આની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ. તો હું પ્રાજસ્વ ફાઉન્ડેશનના પોડકાસ્ટ પ્લેટફોર્મ ઉપરથી આજે ધર્મેશનું સ્વાગત કરું છું. થેન્ક યુ સર. ધર્મેશ પ્રાજસ્વ ફાઉન્ડેશનના PSI કોન્સ્ટેબલ બેચના વિદ્યાર્થી રહેલા છે. ઓફલાઈન ભણતા હતા અને આ વખતે એમણે કોન્સ્ટેબલની પરીક્ષા પહેલા પ્રયાસે પાસ કરી દીધી. ત્યારે આપણે જોઈએ કે કઈ રીતે સ્ટેજ બાય સ્ટેજ એમણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખ્યું, શું જોયું, શું ન જોયું, શું વસ્તુને અવગણી તૈયારી દરમિયાન, કઈ વસ્તુને અપનાવી, પોતાનામાં શું બદલાવ લાયા, બધાની ચર્ચા વિગતવારે કરવા જઈ રહ્યા છે. પોડકાસ્ટમાં આવવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ સર. તમે આ મને એક લાયક ગણ્યો અને પોડકાસ્ટ માટે બોલાવ્યો એ બદલ હું આપનો અને પ્રાજસ્વ સંસ્થાનો ખૂબ આભારી છું. ના 100% દોસ્તો. હંમેશા એવું કહેવાય છે કે સંસ્થાની તરક્કી, સંસ્થાનું ગૌરવ શું? તો જે વિદ્યાર્થી સંસ્થામાં ભણે છે, હું હંમેશા કહું છું કે 20% જ અમારો તમારી તૈયારીમાં ફાળો છે. બાકી 80% તો વિદ્યાર્થીએ જાતે મચ્યા રહેવું પડે છે, લડવાનું જાતે છે. અમે તો તમને હથિયાર, તલવાર ચલાવતા શીખવાડીએ કે ભાઈ આ રીતે ચલાવવાની છે. યુદ્ધમાં જઈને તલવાર કોને ચલાવવાની છે? તમારે લોકોએ ચલાવવાની છે. બરાબર છે? તો શરૂ કરીએ. હા સર. તો જ્યારે તમારો થોડો ટૂંકમાં પરિચય આપી દો કે 10મું શું કર્યું, 12મું શું કર્યું અને તૈયારી કેમ કરી? તો મારું નામ ધર્મેશ રાજેશભાઈ વાજા છે અને મેં ધોરણ 10 સુધી અમારા ઘરથી નજીક એક સ્કૂલ હતી ત્યાં જ અભ્યાસ કર્યો. પછી 11-12 સાયન્સ મેં કર્યું હતું, પણ 12 સાયન્સમાં હું 2 વાર ફેલ થયો હતો. મતલબ કે 2018માં પણ ફેલ થયો અને 2019માં બી ફેલ થયો. પછી મેં કોમર્સ લઈ અને 12th ક્લિયર કર્યું, કારણ કે 12મું પાસ કરવું જરૂરી હતું કે ફ્યુચરમાં ઘણા બધા ઓપ્શન મળી રહે. તો એ રીતે મેં 12મું પાસ કર્યું અને પછી કોમર્સમાં જ મેં કોલેજ કરી. તો 12માં કેમ 2 વાર ફેલ થયા હતા? એટલે સર 10મામાં તો સારું આવી ગયું હતું રિઝલ્ટ, પણ પછી 12મામાં સાયન્સ લીધું અને મેં મારી પૂરતી મહેનત કરી પણ જોઈએ એવું પરિણામ ના મળ્યું. મતલબ એવું સમજી શકું કે એ મારું કામ નહીં હોય એવું મેં માની લીધું છે. બની શકે. તો 12માં તમે 2 વાર ફેલ થયા, પછી કોલેજ તમે કોમર્સમાં કરી, તો એ વખતે મારા ખ્યાલથી કોરોનાનો સમય હતો. તો કોલેજ તો જવાનું હતું નહીં. એટલે એવું જ હતું કે 12મું જેવું પાસ કર્યું, લાસ્ટ ડે હતી, એના બીજા દિવસે જ કોરોનાના લીધે લોકડાઉન લાગી ગયું હતું. પછી પહેલું સેમ અને બીજું સેમ તો ઓનલાઈનમાં જ ચાલ્યું હતું, એક્ઝામ પણ લેવાની નથી. પછી ત્રીજા સેમથી ઓફલાઈન એક્ઝામ લેવાનું ચાલુ થયું હતું. એની પહેલા તો ઓનલાઈન જ એક્ઝામ હતી. અચ્છા, ત્રીજા સેમમાં. એટલે આજકાલ જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે મોટા ભાગના એ સમયગાળામાંથી જ આવેલા છે. હા, બરાબર છે. તો પછી બધી પરીક્ષાને છોડીને પોલીસની ભરતીને જ કેમ તમે ટાર્ગેટ કર્યો? એવું સર કોઈ સ્પેસિફિક રીઝન તો નહોતું, પણ જ્યારે હું એક્ઝામને લાયક બન્યો અને પહેલી જ એક્ઝામ જ કોન્સ્ટેબલની આવી હતી. અચ્છા. અને 2022માં મેં પહેલી એક્ઝામ આપી હતી અને એના માટે મેં પૂરતો પ્રયાસ કર્યો હતો, પણ સમય ઓછો પડ્યો હતો એવું
મને લાગ્યું, કારણ કે મેં જ્યારે નોટિફિકેશન આવી ને ત્યારે જ તૈયારી ચાલુ કરી હતી. હા, એટલે એ ગુજરાતના બધાની એક સામાન્ય તકલીફ છે કે આમ કહેવાય ને કે બાકાજીકી બોલાવાની છે. આજકાલ બહુ ચાલે છે, મોએ મોએ, પછી ખાખીની ખુમારી, ખપે તો ખાખી ખપે. પણ આ બધું ક્યારે? કે જ્યારે નોટિફિકેશન આવે ત્યારે બધો ગારડિયો પ્રવાહ એક દિશામાં ભાગશે. બધો ગારડિયો પ્રવાહ. કોઈ પણ પરીક્ષાની તૈયારી માટે એક સમય માગી લેતી આ પ્રોસેસ છે, સમય માગી લેતી આ તૈયારી છે. જો છેલ્લા દાડે જાગશો તો ફક્ત પરીક્ષા આપશો, પાસ નહીં થાવ દોસ્તો. બરાબર છે. આપણી સાથે બેસેલા વ્યક્તિ જેનું ઉદાહરણ છે, એમણે પોતાના જ મોઢે કહી દીધું. તો પછી પોલીસ બનવાનું તમે નક્કી કર્યું તો તમારે પહેલેથી એવું હતું કે ભાઈ મારે પોલીસની વર્દી જ પહેરવી છે, બીજી કોઈ પરીક્ષા આવશે તો હું નહીં આપું? પહેલા તો સર એવું નક્કી નહોતું. પહેલા ખાલી એક્ઝામ પહેલી જ મેં પોલીસની આપી હતી. પછી મેં એક બે બીજી એક્ઝામો ઘણી બધી આપી, પણ એમાં ક્યાંક ને ક્યાંક થોડા માર્ક્સ માટે રહી જતો હતો. બરાબર. પણ એ કંઈ અંદરથી એ રીતનું હતું કે પોલીસમાં જવાની વધારે ઈચ્છા છે, કારણ કે એવું લાગે કે હું ફિલ્ડ વર્કનો માણસ છું, કે બધી જગ્યાએ કોઈ પ્રોબ્લેમ હોય તો મને એ રીતનું સોલ્યુશન કરવામાં મજા આવે, અને ઇન્ટરેસ્ટ રહેતો હતો કે પોલીસમાં જવામાં વધારે કંઈક ઇન્ટરેસ્ટ છે એ રીતનું. એટલે મેં આમાં થોડું મારું ધ્યાન વધારે રહ્યું મને લાગે છે બીજી એક્ઝામો કરતા. બરાબર છે. અને પૂરતો ફોકસ બી કોન્સ્ટેબલ પીએસઆઈ માં જ મારો હતો. બીજી એક્ઝામ એટલે આમ ધીરે ધીરે તમે એવું જ કહો છો કે ખાખી જ ખપે. ઇનડાયરેક્ટલી એવું કહી શકાય. તો તૈયારી ક્યારથી તમે શરૂ કરી? એમ તો સર મેં હમણાં પહેલા કીધું એમ કે 2022માં મેં પરીક્ષા આપી હતી, પણ એ પરીક્ષા આપી હતી એ રીતની જ હતી કે રનિંગ પાસ કરી અને પછી તૈયારી કરી ત્યારે 2-2.5 મહિના જ મને મળ્યા હતા. એટલે ત્યારે મેં જેમ તેમ કરીને પરીક્ષા તો આપી દીધી, પણ ત્યારે મેળ ના આવ્યો. પછી કોલેજ ચાલુ હતી અને તૈયારી છૂટી ગઈ. પછી કોલેજ કરી, કોલેજ પાસ આઉટ કર્યું, પછી પ્રાઇવેટમાં થોડું ધ્યાન રહ્યું. પછી એમ લાગ્યું કે પ્રાઇવેટમાં આપણો ઉદ્ધાર નથી, પાછું આપણે સરકારીમાં જવું જરૂરી છે. અને એટલા જ ટાઈમમાં એવી વાત હતી કે એક્ઝામ આવવાની છે, તો પછી મેં નક્કી જ કરી દીધું કે આપણે જોબ છોડી દઈએ અને પ્રોપર તૈયારી ચાલુ કરીએ. એટલે મેં પ્રોપર ડેટ પણ મને યાદ છે કે 16 જાન્યુઆરી 2024 ત્યારે જ મેં સંપૂર્ણપણે બધું બંધ કરી અને તૈયારી ચાલુ કરી દીધી હતી અને પ્રોપર ફોકસ કર્યું હતું. ક્યારની વાત છે, કયા મહિનાની વાત છે? કારણ કે મને ખબર છે ત્યારે ગયા વખતે કોન્સ્ટેબલની પરીક્ષા જૂનમાં કે એમાં આવી હતી? જૂનમાં આવી હતી. આ 2025માં 2025માં આવી. મેં તૈયારી ચાલુ કરી હતી 16 જાન્યુઆરી 2024 થી. 16 જાન્યુઆરી એટલે તમે એકદમ આખો એક વર્ષ કહેવાય એટલો તો તમે લીધો જ લીધો તૈયારી. તો પહેલા શું દોડમાં ધ્યાન વધારે આપ્યું, પછી ભણવામાં ધ્યાન આપ્યું કે બધું સાથે સાથે? ના, મેં બંને વસ્તુ સાથે જ કરી હતી. પહેલા તો જે મેઇન સબ્જેક્ટ હતા કે બધું કહેવાય છે કે મેથ્સ, રીઝનિંગ અને બંધારણ, જે દરેક એક્ઝામમાં એક મેઇન ભૂમિકા ભજવે છે, તો જાતે હું પહેલા એ જ શીખતો હતો, કારણ કે મારું નબળું હતું. મેથ્સ, રીઝનિંગ તો ગુજરાતના બધા વિદ્યાર્થીનું નબળું જ હોય છે. એટલે મેં પહેલા એમાં ધ્યાન આપ્યું અને જાતે થોડું બેઝિક શીખતો ગયો. મેં મારો સમય જાતે શીખવામાં આપ્યો. પછી ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ કે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા. પછી થોડું દોડવાનું ચાલુ કર્યું. એમ દોડની બી પ્રેક્ટિસ ચાલુ કરીને પછી મને લાગ્યું કે જે મારી તૈયારી છે એમાં કંઈક હજુ સારું થઈ શકે એવું છે. તો મેં વિચાર્યું કે એકેડમી જોઈન કરું, પણ એમાં 2-3 મહિના કાઢી નાખ્યા એકેડમી. 2-3 મહિના એમાંય કાઢી નાખ્યા. એકેડમી કાંઈ વાંધો નહીં, પણ થોડું જાતે ભણવાનું શરૂ કર્યું. તો પછી એવું કેમ લાગ્યું કે એકેડમીની તમને જરૂરિયાત, એટલે કોચિંગની કે ક્લાસીસની તમને જરૂરિયાત થવાની? કારણ કે આજકાલ કેવું છે કે છોકરાઓ એવું વિચારે કે આપણે ભણવા પાસે પૈસો નહીં ખર્ચો, એમને આપણે કરી કાઢીશું ઘરે બેસીને. કારણ કે અત્યારે હું જોઉં છું ઇન્ટરનેટની દુનિયાની અંદર ટેલિગ્રામ કો, ઇન્સ્ટાગ્રામ કો, યુટ્યુબ કો, કે બહુ બધા માધ્યમ છે ઓનલાઈન, ઘણા બધા, બધું ફ્રીમાં લોકો પાસે મળી ગયું છે એવું લોકો વિચારતા હોઈએ. તો તમે આ બધાથી અલગ રહીને એવું કેમ વિચાર્યું? વિચારવાનું કારણ એવું કહું કે એક તો ઓફલાઈન ક્લાસ હોય તો તમને તમારું લેવલ પણ મપાતું રહે. મેં એવું સાંભળેલું છે કે દરેક ઓફલાઈન ક્લાસ હોય ત્યાં ટેસ્ટ લેવાતી હોય, 1-to-1 કમ્યુનિકેશન સર જોડે થતી રહેતી હોય. આપણે ડેઈલી ક્લાસમાં આવીએ તો આપણને ખબર પડતી રહે કે આપણી તૈયારીમાં કંઈ ખોટ છે કે નથી. જેમ કે હું પહેલાં લાઇબ્રેરીમાં વાંચતો હતો તો મને એવું લાગે મને બધું આવડે જ છે,
પણ જ્યારે હું ડેમો ભરવા આવ્યો ત્યારે ખબર પડી કે ના, લોકો એવા છે જેને મારથી બી વધુ આવડે છે અને હજી મારે ઘણી બધી વસ્તુ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તો એ વિચાર ચાલતો જ રહેતો હતો અને પછી મેં નક્કી કર્યું કે ના, આપણે ક્લાસ જોઈન કરીએ તો આપણી જે દિશા આડી અવળી છે એક સીધા વેમાં થઈ જાય અને આપણે સિલેબસ જાતે કમ્પ્લીટ કરીએ તો ઘણો સમય લાગી શકે છે. પણ કોઈ પ્રોપર ગાઈડન્સ સાથે, એક વ્યવસ્થિત તૈયારી સાથે, એક વ્યવસ્થિત રોડમેપ સાથે આપણે તૈયારી કરીએ તો એ રસ્તો ઇઝી બી બની શકે છે અને થોડો ટૂંકો બી બની શકે છે. દોસ્તો, જેમ કહી રહ્યા છે ધર્મેશભાઈ કે છોકરાઓને એવું લાગે છે કે હું જાતે તૈયારી કરીશ, ઓનલાઈન તૈયારી કરીશ. બધી વાત સાચી, બધાના પોતપોતાના નિયમો હોય, પોતપોતાની તૈયારીની પ્રેક્ટિસ હોય. હું એમાં નથી જઈ રહ્યો, પણ આજે તમારે જે તૈયારી કરવાની છે ને એનો જે સમય છે એની મર્યાદા તમારે વધારવી પડે. બરાબર છે? સમયની મર્યાદા વધારશો, થોડો સમય આપશો, પછી પરીક્ષા આપશો તો 100% પાસ થશો. તો તમે પછી ડેમો ક્યાં ક્યાં ભર્યા હતા? એમ તો મેં અમદાવાદમાં જ મારા ઘરની આજુબાજુમાં 2-3 એકેડમીમાં ડેમો ભર્યા હતા. 6-6, 7-7 ડેમો ભર્યા હતા. પણ એ ડેમો જેવું જ હતું કે મને ક્યાંકનું ક્યાંક કંઈક ઓછું લાગતું હતું કે મારે એવું મેં વિચારી લીધું હતું કે ઉતાવળમાં કોઈ ડિસિઝન લેવું નથી. બરાબર. કે પૂરતો સમય એક્ઝામને આપું છું તો મને સામે એવું વળતર બી મળે, એ જગ્યાએ મારે જવું છે, એ રીતનો મારો વિચાર હતો. બરાબર. તો મેં ડેમો ભર્યા બધી જગ્યાએ, પણ ક્યાંકનું ક્યાંક એવું લાગતું હતું કે અહીંયા આ ઓછું છે, અહીંયા ઓછું છે. પણ એવું તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ, એટલે શોધતા હતા કે ભાઈ આનો ડેમો આવો છે, આનો ડેમો આવો છે? એટલા માટે હું કહું છું કે સારી ઇન્સ્ટિટ્યૂટ ની અંદર જે સાહેબોનું સિલેક્શન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, એટલે કોઈ પણ કોચિંગ દ્વારા કરવામાં આવતું હોય છે, તો એ લોકો પણ એટલું ધ્યાન તો રાખતા જ હશે. હા, એવું બની શકે કે આ પ્રકારની જ્યારે મોટી ભરતી આવે છે ત્યારે ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ નવાઈ શરૂ થઈ જતા હોય. એકલા પોતે કોઈ સાહેબ ક્યાંય ભણાવતા એ પણ એવું વિચારે કે હું પણ છોકરાઓને ભણાવવામાં મદદ કરું. તો પછી તમે ગોળ ફરી ફરીને ભણવાનું બધે ડેમો લીધા પછી પ્રાજેશોમાં આવ્યા. બરાબર વાત છે? હા. ચલો, ઠીક છે. તો ક્લાસની અંદર તમારી જે તૈયારી તમે પહેલા જાતે પણ કરતા હતા, તો એ તૈયારીમાં કઈ રીતે બદલાવ આવ્યો? એટલે એવું પ્રોપર કહું ને તો કે જે હું કરતો હતો ને એ થોડું ખાબોચિયા જેવું હતું. આ એક સીધી ભાષામાં એ ખાબોચિયા જેવું હતું. ક્લાસમાં આવ્યો ત્યારે ખબર પડી કે આપણે આ ખાબોચિયાથી બહાર આવવા જેવું છે. આમાં બહુ મોટો સમુદ્ર છે, દરિયો છે. આમાં બહુ બધી વસ્તુ હજી શીખવાની બાકી છે. આપણે નાની નાની વસ્તુ શીખીને એવું માની લે લાઇબ્રેરીમાં બેસવાવાળા સ્ટુડન્ટ, અને હું પણ એવું માનતો હતો કે આટલું ઇનફ છે, આટલું ઇનફ છે. કોન્સ્ટેબલમાં આની બહાર ના જાય, પીએસઆઈમાં એ બહાર ના જાય. પણ બહાર આવ્યા પછી, ક્લાસ જોઈન કર્યા પછી ખબર પડી કે સિલેબસ બહુ મોટો વિશાળ છે અને એને તૈયાર કરવાની એક ટેકનિક હોય. આડેધડ વાંચ કરવાથી બધું યાદ બી ના રહી જાય અને બધું ભેગું પણ થઈ જતું હોય છે. તો ક્લાસમાં આવ્યા પછી મને બધી વસ્તુ ખબર પડી કે આને તૈયાર કરવાના બી અમુક અલગ અલગ રસ્તા છે, યાદ રાખવાની. અમે હંમેશા ક્લાસની અંદર એવું શીખવાડતા હોઈએ છીએ કે સૌથી પહેલું વિદ્યાર્થીને ક્લાસમાં સમજવા માટે 2 કલાક શરીર અને આત્મા બંનેની હાજરી જોઈએ. હા, સાચી વાત. સાથે સાથે પોતાના રીતે લખેલી નોટ્સ પણ બનાવવી પડે. બરાબર વાત છે ને? 100%. તમે નોટ્સ બનાવી હતી? મેં ડેલી જે લેક્ચર ભરતો હતો ક્લાસમાં, નોટ્સ પણ બનાવતો હતો, ઉપર તારીખ લખી દેતો હતો. એટલે ખબર પડી જાય કે આ લેક્ચર પહેલો હતો, આ બીજો હતો, ત્રીજો હતો. એવી રીતે પહેલા દિવસથી ડેમોથી મેં નોટ્સ બનાવી હતી. અને વિષયવાર નોટ્સ બનાવી હતી? હા, સબ્જેક્ટ, દરેક સબ્જેક્ટ અલગ અલગ બનાવી હતી. અચ્છા. કારણ કે છેલ્લે ખબર શું પડે કે આ જે ઇતિહાસ વાંચ્યો અને એમાં બીજા પેજ ઉપર આવ્યો ભૂગોળ, પછી ખબર પડે આ બંધારણ આવ્યું, એટલે દિમાગમાં બધું ભેગું થતું રહે. હમણાં જેવું થયું તો એક વિદ્યાર્થી આવીને એવું કીધું, સાહેબ મારી આ નોટ્સ છે પણ મને સમજણ પડતી નથી. તો મેં કીધું એક નોટમાં 3 વિષય હોય તો ક્યાંથી ખબર પડે? એ રીતે તો ના જ ચાલે ને. જેટલા વિષય છે એ પ્રમાણે પ્રોપર તૈયારી કરવી પડે, અલગ અલગ વિષયની બુક બનાવવી પડે. તો છેલ્લે એક્ઝામના દિવસોમાં આટલી જાડી બુકો ખોળવી ના પડે. આપણે જે વ્યવસ્થિત નોટ્સ બનાવી છે, હું મારા હાથે લખું તો એ વસ્તુ મને 1-2 મહિને, 4 મહિને, 6 મહિને વાંચું તો મને સમજાય. પણ આખી 200 પેજની, 250 પેજની બુક છેલ્લા દિવસે હું ના વાંચી શકું. એટલે એ મને પહેલા જ આઈડિયા આવી ગયો હતો. ક્લાસમાં અમે ડેમો ભર્યા હતા ને ત્યારે દરેક ફેકલ્ટીએ અમને કીધું હતું કે તમે નોટ્સ બનાવશો તો તમને છેલ્લે ફાયદો થશે. અને હું દરેક વર્ડ્સને કાનમાં લઈ જ લેતો હતો કે જે ફેકલ્ટી કહે છે આટલો અનુભવ ધરાવે છે તો હવામાં વાતો નહીં કરતા હોય. એટલે હું એમની બધી વાત આમ પૂરેપૂરા ધ્યાનથી સાંભળતો હતો
અને એના ઉપર જ ફોલો કરવાનું મેં ટ્રાય કર્યું હતું અને ત્યારથી મેં નક્કી કરી દીધું કે આપણે નોટ્સ પ્રોપર બનાવવાની જ છે. અને મને એ વાત પાકી ખબર છે કે એમણે પહેલા દિવસે ક્લાસમાં આવવાનું શરૂ કર્યું હતું ને છેલ્લા દિવસ સુધી ક્લાસમાં આવ્યા હતા. હમ. આજે અમે એવું જોઈએ છે ઘણા બધા છોકરાઓ અડધેથી જતા રહે કે હવે ઓનલાઈન તો મળી જ રહ્યું છે ને ક્લાસના વિડીયો રેકોર્ડેડ સ્વરૂપે મળી જાય ને તો ક્લાસમાં આવવાની શું જરૂર. પણ અનુશાસન અને ડિસિપ્લિન રોજ આવવું જ પડે. ભણવું હોય, પાસ થવું હોય, બધું મેળવવું હોય, વર્દી જોઈતી હોય, પોલીસમાં પીએસઆઈ બનવું હોય, કોન્સ્ટેબલ બનવું હોય, તમારે ક્લાસમાં રોજ આવવું જ પડશે. જ્યાં સુધી બેચ પતે નહીં, જ્યાં સુધી એવું અમે ના કહીએ કે ભાઈ અમારું ભણવાનું બધું જ કવર થઈ ગયું છે તમારી પરીક્ષાને અનુરૂપ, હવે તમે જાતે તૈયારી કરો, ત્યાં સુધી રોજ ક્લાસમાં આવવું જ પડે. આ એનું એકદમ બેઝિક ઉદાહરણ છે. તો પછી તમે દોડ ક્યાં કરતા હતા અને કયા સમયે કરતા હતા? દોડ તો સર હું સવારે જ કરતો હતો. અમારા ઘરથી નજીક અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ છે, બરાબર. એટલે ત્યાં મેં જુલાઈ મહિનામાં જ ચાલુ કરી દીધી, કારણ કે ત્યારે તો આપણા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા હસમુખ પટેલ સર. તેમણે એવું કીધેલું હતું કે નવેમ્બરમાં આવવાની છે એક્ઝામ, તો 3-4 મહિના તો જોઈએ દોડવા માટે. તો મેં જુલાઈથી જ ચાલુ કરી દીધી હતી રનિંગ, અને ડેઈલી મારું રનિંગ સારું ચાલતું જ હતું. જેમ જેમ નવેમ્બર નજીક આવતો ગયો એમ મારો ટાઈમ સુધરતો નહોતો. નવેમ્બર નજીક આવતો ગયો, મારો ટાઈમ બી ના સુધરે, મારા પગ પણ ભરાઈ જાય, પગમાં આમ લાગે કે હવે દોડાશે નહીં, એ રીતનું થતું રહેતું હતું. પણ એક બીજી વસ્તુ સારી થઈ કે આપણા જે ભરતી બોર્ડના અધ્યક્ષ હતા હસમુખ પટેલ સર, એમને જીપીએસસીના ચેરમેન બનાવી દીધા. પછી આપણા નવા ચેરમેન આવતા આવતા થોડો સમય લાગી ગયો અને એમાં ખાસો બધો સમય છોકરાઓને મળી ગયો અને એમાં મને બી ફાયદો થઈ ગયો. પછી મેં મારી તૈયારી પ્રોપર કરી અને એક આમ વ્યવસ્થિત જે ગ્રુપ હતું ને એના સાથે મેં રનિંગ કરી અને એનાથી મારા ટાઈમમાં તો ઇમ્પ્રુવમેન્ટ તમારા આવ્યો. ગ્રુપમાં અત્યારે જેટલા લોકો દોડતા હતા એમાંથી કેટલા લોકો પાસ થયા? એમ તો એ ગ્રુપમાંથી ખાલી 3 લોકો જ પાસ થયા છે. હા, રનિંગમાં તો ખાસા બધા લોકો પાસ થયા હતા, રનિંગમાં બધા પાસ થઈ ગયા. પણ એ બધાની માનસિકતા ત્યારે જ એવી હતી કે આપણે તો આમાં થોડી પૈસા ખર્ચાય, કે ઘરે બેઠા કરી લઈશું. 2-3 જે થોડા ક્લોઝ હતા એમને મેં કીધું હતું કે હું એક જગ્યાએ જઉં છું, તમે ચલો મજા આવશે અને ભણાવે છે બી સારું, તમે પોતે ડેમો ભરો, પોતે એક્સપિરિયન્સ કરો, પછી લેજો, મારા કહેવા ઉપર નહીં. ફ્રેન્ડ હતા તો હું એમ ઈચ્છતો હતો કે બધા ભેગા પાસ થઈએ, પણ એ લોકોને મનમાં કંઈક એમ હશે કે હું મારા ફાયદા માટે લઈ જાઉં છું, તો કોઈએ ધ્યાન દીધું નહીં. અને અત્યારે રિઝલ્ટ એ લોકોને ખબર છે કે એ લોકો થોડા નહીં, આ વખતનું કોન્સ્ટેબલનું પેપર પણ અઘરું આવ્યું હતું અને પીએસઆઈ નું પેપર સહેલું આવ્યું હતું આમ થોડું જોવા જઈએ એ તો. રીતનું જ હતું. પણ આપણને તો થોડી ખબર છે પેપર અઘરું આવશે કે સહેલું આવશે. હવેનું જે પરીક્ષા આવવાની છે એમાં તમારામાંથી કેટલા લોકો મને એવું કહેશે કે પેપર સહેલું આવશે કે અઘરું આવશે? બરાબર છે, ચેલેન્જ લગાવવાની વાત થઈ ગઈ આ તો, અને તુક્કો મારવાની વાત. હા, એ વસ્તુ તો છે જ ને. આમાં કહી ના શકાય કે પેપરનું લેવલ શું છે. હા, આપણું લેવલ આપણે આપણું લેવલ રાખવું જોઈએ. તૈયારી દરમિયાન હું જોઉં છું આજકાલ છોકરાઓને, પહેલા કેવું હતું કે આજથી તમે 5-10 વર્ષ પાછળ જાઓ ને તો તૈયારી કરનાર વિદ્યાર્થીને ખબર છે કે ભાઈ મારે ક્લાસમાં ભણાવ્યું એ ત્યાં ને ત્યાં લખી દેવાનું છે. ઘરે નો ચોપડી ખોલીને જે રેફરન્સ બુક હોય એ ખોલીને એમાંથી બધું વાંચી લેવાનું છે અને પોતાના નોટમાં બધું નોંધતા જવાનું છે. પરીક્ષા માટે આખું મારી પોતાની નોટ બનાવવાની થશે. પણ હવે તો જેમ જેમ ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે એમ એપ્લિકેશનનો જમાનો આવ્યો છે, લોકો ઘરે બેસીને પણ તૈયારી કરતા હોય છે. તો તમને આ પ્રોસેસની અંદર ટેકનોલોજી એટલે સોશિયલ મીડિયાથી કેટલો ફાયદો થયો? તમે શું વસ્તુનું ધ્યાન રાખ્યું અને કઈ વસ્તુને તમે એવું કીધું કે આ જરૂરી છે? સોશિયલ મીડિયા તો સર હું થોડો એડિક્ટ હતો સોશિયલ મીડિયાથી. હું મતલબ બહુ ટાઈમપાસ કરતો રહેતો હતો જ્યારે આ ફિલ્ડમાં આવ્યો નહીં. પહેલાં બહુ ફોન વાપરતો રહેતો, પિક્ચરો જોતો રહેતો, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતો રહેતો હતો. ત્યારે મેં તૈયારી કરી ત્યારે મને ખબર પડી કે હું આમાં રોજના 4-5 કલાક કાઢું એના કરતાં તૈયારીમાં આપીશ તો મારા ફ્યુચરમાં કંઈક થશે. તો પહેલું ડિસિઝન તો મેં એ જ કર્યું કે મેં બધું સોશિયલ મીડિયા બંધ કરી દીધું. મેં સોશિયલ મીડિયા બંધ કરવાનો નિર્ણય લીધો, જેમાં મને મજા નથી આવતી, પણ મેં બંધ તો કરી દીધું કે પાસ થવું હોય તો આ બધું કરવું પડશે. પછી અત્યારે જે એપ્લિકેશન દરેક આવે છે એ બહુ મને સારી લાગે છે, ફાયદાકારક. જેમ કે આજે હું ક્લાસમાં લેક્ચર ભર્યો, એનો એ લેક્ચર મને ઘરે પણ મળી જાય. બની શકે કે કોઈ 2-4 મિનિટની વાત મારા ધ્યાનમાં ના આવી હોય
ત્યારે કંઈક મારું પૂરતું ધ્યાન ના રહ્યું, મને સમજવામાં તકલીફ પડી હોય, ઘરે જઈને એ વસ્તુ આપણે જોઈ શકીએ, રિવાઇઝ કરી શકીએ અને એના એ જ દિવસે આપણે એ ડન કરી શકીએ કે ચલો આ વસ્તુ મારી ક્લિયર થઈ ગઈ છે. પછી યુટ્યુબમાં પણ આપણે ઘણું બધું સારું શીખવા મળે છે, એટલે યુટ્યુબથી બી મને ઘણો ફાયદો થયો. એટલે સોશિયલ મીડિયા એમ જોવા જઈએ ને તો ફાયદાકારક છે, પણ એ આપણે કઈ રીતે યુઝ કરે છે એના પર કેટલા depend કલાક છે. વાપરતા હતા રોજ મોબાઈલ? તૈયારી ચાલુ કરી એની પહેલા તો હું એક તો પબજી રમતો હતો, રીલ્સ જોતો હતો, આવી રીતે પિક્ચરો જોતો હતો, એટલે મારા 8-10 કલાકનું ત્યારે વોચ ટાઈમ ફોનનો આવતો હતો. પણ પછી અમુક સમયે આપણને ખુદને જેવો અંદાજો આવી જાય કે હવે આ કંઈ નહીં કરે ને તો આપણે જીવનમાં ક્યાંય આગળ જઈશું નહીં, જ્યાં છીએ ત્યાં રહીશું. એટલે મેં બધું બંધ કર્યું અને પછી મારો વોચ ટાઈમ 1.5-2 કલાકનો દિવસનો થઈ ગયો હતો. કદાચ કોઈક દિવસ આપણે એપ્લિકેશન ખોલી અને એમાં વિડીયો જોયો તો મારો વોચ ટાઈમ વધતો, બાકી મેં ફોનને ના બરાબર યુઝ કરી દીધો હતો. એટલે તમે શું બધી એપ્લિકેશનો ડિલીટ કરી કાઢી, અનઇન્સ્ટોલ કરી કાઢી હતી? બધું ડીએક્ટિવેટ કરી અને અનઇન્સ્ટોલ કરી નાખ્યું હતું. ફોનમાં મેં ખાલી કારણ કે આજકાલ હું જોઉં છું ને કે છોકરાઓ લાઈવ ક્લાસ પણ જોતા હોય ને તો ઉપરથી ટીંગ 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 મેસેજો આવતા જ હોય. ટેલિગ્રામ નો આવ્યો, ઇન્સ્ટાગ્રામ નો આવ્યો, રીલ નો આવ્યો, હા. યુટ્યુબ ની પોસ્ટ નો આવ્યો, તો વાંચશે ક્યારે? આખો દાડો ટીન 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 થશે. તો આ જ વસ્તુ હતી, એના કારણે જ મેં બંધ કરી. કારણ કે આપણે નેટ તો ચાલુ રાખવું જ પડે કોઈ વિડીયો જોતા હોય તો, અને એમાં ડિસ્ટ્રેક્શન આવી જ જાય. આપણે ઈચ્છતા હોઈએ કે મારે નથી જવું, પણ એવું કહેવાય ને કે માણસનું મન બહુ ચંચળ છે, ક્યાંકનું ક્યાંક ભટકી જતું હોય. હવે 2 કલાક ફોકસ કર્યો ને 3જા કલાકે જો તમે ઇન્સ્ટાગ્રામમાં ઘૂસ્યા તો એ 3જાની જગ્યાએ ડાયરેક્ટ 6 કલાકે બહાર આવો છો. આવું મારે થતું હતું, પણ એ વસ્તુ સારી થઈ કે મને રિયલાઇઝ થયું કે મારે બહાર નીકળવું પડશે. એટલે મેં તો એ બધું અવોઇડ જ કર્યું હતું. ફોનમાં એપ્લિકેશન જ ના હોય તો કોઈ નોટિફિકેશન બી ના આવે. બરાબર છે. ગણીને 2-3 એપ્લિકેશન હોય જે આપણા હેલ્પફુલ થતી હોય એજ્યુકેશનમાં, બસ એ જ મેં રાખી હતી. અને મેં એવું ટાર્ગેટ કરી લીધું જ હતું કે આ જ મારી છેલ્લી ભરતી હશે, આમાં જ મારે બહાર પાડવાનું છે. આના પછી હું આપું ના આપું એ રીતનું મારે નહોતું રાખવાનું. આમાં મારો પૂરેપૂરો એફર્ટ્સ હશે અને હું આ ક્લિયર કરીશ જ, ગમે તે થાય આ મારે પૂરું કરવાનું જ છે. બરાબર છે. તો અત્યારે જે નવા વિદ્યાર્થીઓ આ વર્ષે જે તૈયારી કરી રહ્યા છે, તો એમના માટે તમે કોઈ એવું કે મેં આ મેથડ ફોલો કરી હતી, તમે પણ આ મેથડ ફોલો કરશો તો તમારા પરીક્ષા પાસ કરવાના ચાન્સીસ વધી શકશે, એવું કંઈક તમે આમ રોડમેપ આપી દો? એના માટે તો એક સીધી વસ્તુ છે કે તમારે પહેલા તો એક મનમાંથી પેલા ભ્રમ કાઢી મૂકવા પડશે કે હું બહુ લકી છું, કાલ એક્ઝામ આપીશ, કાલ દોડી જઈશ, પાસ થઈ જઈશ. આ જર્ની એવી રીતે પૂરી થાય એવી નથી. આમાં તમારે પૂરતો સમય આપવો પડે. સિલેબસ પૂરો કરતા 6 થી 7 મહિના, 8 મહિના થઈ શકે. આ બધાની બુદ્ધિ ઉપર બી ડિપેન્ડ છે, લોકો કેટલું એક્સેપ્ટ કરી શકે છે. લોકોને કોઈકને વર્ષમાં થાય, કોઈકને 6 મહિનામાં થાય અને કોઈકને 2 વર્ષમાં બી થાય. સો આપણે પોતાનું ડન કરવું જોઈએ કે મારું શું લેવલ છે, એ લેવલ એક્સેપ્ટ કરવું જોઈએ કે હું આ લેવલમાં છું, મારે આટલી તૈયારીની જરૂર પણ છે, એ એક્સેપ્ટ કરવું જોઈએ. પછી બીજી વસ્તુ કે આપણે પૂરેપૂરું સોશિયલ મીડિયાથી દૂર જ જવું જોઈએ. સોશિયલ મીડિયા આપણે પરીક્ષા પાસ કરી લઈશું, પછી આપણા જોડે રહેશે, 1 વર્ષ મૂકશો તો કાંઈ ફેર નહીં પડે. જીવન બહુ મોટું છે અને આગળ બી તમે ટાઈમ પાસ કરી શકશો, પણ જે તમારો પીક ટાઈમ છે, હું એવું માનું કે આ આપણી શું કહેવાય જવાનીનો પીક ટાઈમ છે, આપણે બરબાદ કરીએ કોઈ આલતુ ફાલતુ વસ્તુમાં તો ભવિષ્યમાં આપણને પ્રોબ્લેમ આવી શકે છે, નુકસાનકારક છે. પ્લસ કોઈ જે સારા લોકો છે, જે પાસ થયેલા છે, કોઈ સારી સંસ્થા છે, તો આપણે એમનું ગાઈડલાઈન લેવું જોઈએ. મેં એક કોટ સર વાંચ્યો હતો ચાણક્યનો કે આપણે બધી વસ્તુનો એક્સપિરિયન્સ કરવો જરૂરી નથી. પ્રોપર શબ્દો તો મારા નથી, પણ થોડું આડું કહી દઉં કે દરેક વસ્તુનો આપણે એક્સપિરિયન્સ કરવો જરૂરી નથી. લોકોના અનુભવમાંથી બી આપણે શીખી શકીએ. 100%. તો આજે આ સંસ્થાનો આટલો અનુભવ છે તો હું શું કામ અનુભવનો લાભ લેવામાં બાકી રહું? લોકો એવું વિચારે છે, ચલો જેને નાણાકીય પ્રોબ્લેમ હોય, બરાબર, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, એની વાત આપણે નથી કરતા, પણ જે વિદ્યાર્થીઓને એવો પ્રોબ્લેમ નથી અને તૈયારી કરવા માંગે છે, એને તો ચોક્કસ આના માટે કોઈનો સહારો લેવો જ જોઈએ, મારું એવું માનવું છે. કારણ કે 2 વર્ષમાં તમે 8 સબ્જેક્ટ વાંચવાનું શરૂ કરો ને આજથી, તો એ 2 વર્ષ લાગે. સંસ્થા તમને 6 મહિનામાં લઈ આપશે. બસ અમે તમને શું વાંચવું ને શું નથી વાંચવું એ વચ્ચેનો ડિફરન્સ, જે નથી સમજાતું એ સમજાવવાનું
અને તમને કઈ રીતે આ પરીક્ષા પાસ કરવાનો એનો રોડમેપ આપવાનું જ કામ કરે. બાકી કરવાનું બધું તમારે જ છે. હા, એ જ. ધારો કે તમને કોઈ કોળિયો મોઢામાં આપીને ખવડાવવા નહીં જાય કે બેટા લે આ ખાખી પહેરી લે. હા, એ છે. બરાબર છે ને. હવે તમે કોન્સ્ટેબલ બની ગયા, પાછળ તમે પીએસઆઈ પણ આપી હતી હા, ને? પીએસઆઈ આપી છે. કેટલા માર્ક થાય છે પીએસઆઈ માં? 168.75 થાય છે પેલા પેપરમાં. અચ્છા, શું વાત છે. તો તમારા પીએસઆઈ બનવાના પણ પ્રબળ સંભાવના છે. બંને પરીક્ષામાં શું ડિફરન્સ હતો તમારા મત પ્રમાણે? સિલેબસમાં તો સર એમ હું માનું તો ઓલમોસ્ટ સેમ કહી શકાય, ઓલમોસ્ટ. પણ મેઇન પીએસઆઈમાં એક મેન્સનું પેપર પણ આવે છે, જેમાં ગુજરાતી અને ઇંગ્લિશનું ડિસ્ક્રિપ્ટિવ આવે છે. એ સૌથી મોટું ગેમ ચેન્જિંગ સાબિત થવાનું છે આ વખતે, કે જેણે પૂરેપૂરું ધ્યાન આપ્યું હશે, જેની વિચારવાની ક્ષમતા સારી હશે, જોડે જોડે લખવાની સ્પીડ બી સારી હશે, જેનું થિંકિંગ વાઇડ હશે, મતલબ વિશાળ હશે, એ લોકો સારું પરફોર્મન્સ કરી શકશે. પહેલું પેપર આ વખતે બહુ જોવા જઈએ તો સહેલું હતું, કે બહુ ઇઝી પેપર કહેવાય, લોકોએ ધાર્યું એનાથી ઘણું ઇઝી આવી ગયું. પણ બે જ બેલેન્સ કરવાનું હતું. બીજા સબ્જેક્ટ બી હતા, ઇકોનોમી હતું, એન્વાયરમેન્ટ હતું, સાયન્સ એન્ડ ટેક હતું, પણ એમાંથી એટલું બધું પૂછાયું બી નહીં. જે સિલેબસ એ મુજબ આપ્યો હતો તો બધાને એમ હતું કે ભાઈ આ 25 માર્કના 3 સબ્જેક્ટ છે તો એમાંથી જ આવશે. પણ એમાં બહુ ઇઝી ક્વેશ્ચન આવ્યા કે તમે કદાચ તૈયારી નોર્મલ કરતા હો ને તો બી તમે અટેમ્પ્ટ કરી શકો અને સારો સ્કોર બી કરી શકો. પણ જે ગેમ ચેન્જિંગ સાબિત થવાનું છે એ છે પેપર 2. કે તમે લખવાની તૈયારી કરતા હતા? હા, એટલે મારો બીજો પ્રશ્ન છે કે મોટા ભાગના લોકો છે ને વિડીયો જો કરતા હોય છે અથવા ક્લાસમાં બેઠા બેઠા સાંભળતા હોય છે અને નોટ્સ બનાવે, પણ કેવી એકદમ ટૂંકી ને ટચ નોટ બનાવે. તો એવી નોટ્સ કે બહુ વ્યવસ્થિત ડિટેલમાં લખેલી નોટ્સ વધારે કામમાં આવશે? સર, હું માનું કે વ્યવસ્થિત આપણને જે રીતે સમજાય ને એ રીતે જ આપણે નોટ્સ બનાવવી જોઈએ. લોકો અત્યારે એવું કરતા હોય છે કે તમારી નોટ્સ આપો ને, તમે પાસ થઈ ગયા, તમારી નોટ્સ આપો ને. પણ આ નોટ્સ જેણે બનાવી છે ને એના જ કામની છે. હું પર્સનલી એવું માનું છું કે તમે કોઈ બીજાની નોટ વાંચીને પાસ થઈ જાવ, આ મનમાં ભ્રમ હોય તો કાઢી નાખવો જોઈએ. કારણ કે એ વસ્તુ મેં પોતે 2 કલાક એક્સપિરિયન્સ કરી હતી. એ 2 કલાકનું મેં 6 પેજમાં લખ્યું છે. તમે 6 પેજ 10 મિનિટમાં વાંચો છો અને એવું વિચારતા હોવ કે બધું મને યાદ રહી જશે અને આનાથી હું પાસ થઈ જઈશ, તો મને થોડું અઘરું લાગે છે. એટલે નોટ્સ તો આપણે પોતે જાતે બનાવવી જોઈએ અને એમાં ડિટેલમાં જ લખવું જોઈએ. એટલું બી ડિટેલમાં નહીં કે એક ગ્રંથ બની જાય, પણ એટલું ડિટેલમાં કે છેલ્લા દિવસે આપણે 6 મહિને બી વાંચીએ તો આપણને ખબર હોય કે આનો અર્થ શું થાય છે. સાચી વાત છે, સાચી. તો હવે આગળ તમારો શું પ્લાન છે? કે આ કોન્સ્ટેબલ તો બની ગયા, પણ એનાથી મહત્વનો પ્રશ્ન કે જ્યારે કોન્સ્ટેબલ બનવાની હમણાં યુટ્યુબ ની અંદર જોશો ને દોસ્તો, તો ઘણું બધું ચાલે છે. લોકો પરીક્ષાને મોટિવેશનના નામ ઉપર જે મનમાં આવે એ બોલે છે. ખાખી ખપે, ખાખી ખપે, ખાખીની કુમારી, ખાખીના યોદ્ધાઓ, ખાખી ખાખી ખાખી. જતા યુટ્યુબ અને ઇન્સ્ટામાં જ્યાં જોવો ને ત્યાં એની જ વાત થતી હોય. તો એ બધાથી દૂર રહેવું જોઈએ. પણ એક સમાજ જેમાંથી તમે આવો છો, તો હવે એ મને જણાવો કે તમે એને કઈ રીતે મદદરૂપ થશો? હવે તો તમે કોન્સ્ટેબલ બની ગયા, બની શકે તમારું પીએસઆઈ પણ થઈ જાય. તો તમે એવી શું વિચારસરણી લઈને આ પરીક્ષા પાસ કરી કે હવે મારે આગળ જઈને શું કરવાનું છે? ઓબ્વિયસલી સર, કે આગળ કામ સારું કરવું છે, પણ હું એવું ખોટું બી નહીં કહું કે મારે મહાત્મા ગાંધી જેવું સારું કામ કરવું છે, સરદાર વલ્લભભાઈ પટેલ જેવું સારું કરવું છે. પણ હું મારો પૂરતો પ્રયત્ન કરીશ કે હું દરેક વસ્તુને બેલેન્સ કરીને પક્ષપાત વિના જેટલું હું સારામાં સારું પ્રદર્શન કરી શકું એ હું પૂરતો આપવાનો પ્રયત્ન કરીશ. અને હજી તો હું ફિલ્ડમાં જઈશ એટલે ધીમે ધીમે શીખીશ કે મારે શું કામ કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ. પણ એટલી વસ્તુ છે કે હું ઈમાનદાર રહીશ અને પક્ષપાત વિના એક સારું વળતર આપવાનો પ્રયત્ન કરીશ સમાજને. તો તમારા મત પ્રમાણે હવે તમે બનશો એટલે તમને શીખવાડવામાં આવશે કરાઈમાં, પણ હું તોય પૂછી લઉં કે તમારા મત પ્રમાણે અત્યારે કોન્સ્ટેબલ ની અંદર કેવા ગુણો હોવા જોઈએ? હું સર એવું કહું કે ગુણમાં તો માણસ થોડો કાઇન્ડ હોવો જોઈએ, થોડો દયાળુ હોવું જોઈએ, બહુ કઠણ વર્તન ના હોવું જોઈએ. કારણ કે આપણે સમાજ વચ્ચે રહેવાનું છે તો બહુ કઠોર વર્તન ના ચાલે. હવે તમે એઝ અ પોલીસ તરીકે હું તમારી જોડે રૂડલી બિહેવ કરું એ યોગ્ય ના કહેવાય.
પછી બીજી વસ્તુ કે ભેદભાવ બી ના હોવો જોઈએ કે આજે તમે મારા પડોશી છો અને થર્ડ પાર્ટી મારું જાણીતું નથી તો હું તમારા પક્ષમાં બોલું એ વસ્તુ થોડી અયોગ્ય કહેવાય, વાત ઠીક ના કહેવાય. એટલે આ બે વસ્તુ મને જરૂરી લાગે છે કે વર્દી પહેરશો પછી તમે રોલા પાડશો? સર રોલા તો ના કહેવાય પણ એક અંદરથી મજા કહેવાય. મજા આવે કે તમે આટલો સંઘર્ષ કર્યો, 1.5-2 વર્ષ એક વસ્તુને આપ્યા અને એમાંથી તમને કંઈક મળે છે તો તમે એને ગર્વથી અપનાવશો. 100%. નહીં, ગયા વર્ષે 2.5 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ કોન્સ્ટેબલની પરીક્ષા લખી હતી. તો એમાંથી જેટલા વિદ્યાર્થીઓને સક્સેસ મળી છે એ બધા અભિનંદનને, પોતાની મહેનતને બિરદાવવાને પાત્ર તો છે જ. શાબાશી તો આપવી જ પડે કે એમણે સારી મહેનત કરી હતી. જો ભાગ્ય, નસીબ, તમે જે કહેતા હોય ને એ ત્યારે જ મદદ કરે છે જ્યારે તમે મહેનત કરો. તમે એક જગ્યાએ બેહી રહો ને કે ઓલું ભાગ્ય હાલતું હાલતું આવશે ને મને પાસ કરાવી દેશે, એવું તો થવાનું છે નહીં. બરાબર છે. હંમેશા કોઈ પણ પોડકાસ્ટ કે જ્યારે કોઈ સંસ્થા કોઈ વિદ્યાર્થી પાસ થાય છે તો એના ફોટા ને બધું મૂકે છે. તો આજે એક પાસ થનાર વિદ્યાર્થીને જ હું એવું પૂછીશ કે જે વિદ્યાર્થી પાસ નથી થયો, કારણ કે આપણે જોઈએ તો 2,40,000 વિદ્યાર્થીમાંથી 10,000ની આસપાસ વિદ્યાર્થીઓ પાસ થયા છે, 10-12,000 વિદ્યાર્થીઓ. તો જે નથી થયા એમણે શું કરવું જોઈએ? ઘણા હોય કે હારું મારું ના થયું, હારીને ગામડે જતો રહ્યો હોય, અથવા કે આપણાથી નહીં થાય. ઘણા મેં એવા પણ જોયા 4 મહિના ભણ્યા પછી એવું નક્કી કરી લે કે હવે મારથી નહીં પાસ થવાય. તો એ બધા વિદ્યાર્થીઓને તમે શું કહેવા માંગશો? જે વિદ્યાર્થી થોડા માટે કાં તો કોઈ પણ રીતે નિષ્ફળ જાય છે પરીક્ષામાં તો એમને પહેલી એક સલાહ એવી રહેશે કે તમે નેગેટિવ પીપલથી પહેલાં દૂર થઈ જાઓ, કે જે નકારાત્મક બોલે છે કે તારાથી નહીં થાય, તારું કામ નહીં, એવા લોકોથી પહેલાં તમારે દૂર થવું જોઈએ. પછી તમારે પોતે વિચારવું જોઈએ કે આ હું મારા મનથી કરું છું કે ફેમિલીના પ્રેશરથી કરું છું કે આ ખાલી ટાઈમપાસ માટે કરું છું, એ આપણે પોતે વિચારવું જોઈએ. કદાચ આપણે પૂરતી મહેનત કરતા હોઈએ પણ દર ફેરે 1.5 માર્ક્સ, 1 માર્ક્સ, 2 માર્ક્સ માટે રહી જતા હોય તો ક્યાં આપણે કચાશ રહી જાય છે એના ઉપર આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ. કાં તો આપણને ના ખબર પડે તો એવા લોકોને પૂછવું પણ જોઈએ. એમાં આપણે કોઈ નાના ના થઈ જઈએ, એટલે પૂછવું જોઈએ કે મારે આ રીતનો પ્રોબ્લેમ છે, આટલા માર્ક્સ માટે મારે અટકી જાય છે તો મારે શું કરવું જોઈએ. અને બીજી એક વાત કે આટલા બધા લોકો છે, 2.5 લાખ છે, ભરતી 12,000 દર 2-2 વર્ષે આવશે તો 2.5 લાખ લોકોનો વારો 10-15 વર્ષે આવે. કદાચ આ લોકો તૈયારી ચાલુ રાખે તો આપણે બીજું એ પણ વિચારવું જોઈએ, સાથે સાથે થોડો પ્લાન બી રેડી હોવો જોઈએ. હું પર્સનલી માનું છું. ખાલી મનમાં એકની એક ના રખાય કે હું ખાખી સિવાય કાંઈ નહીં કરું, કે મારે આ જ જોઈએ, આના સિવાય મારું જીવન અધૂરું છે. આ બધા અમુક લોકોના મનમાં હોય વેમ, તો થોડું કાઢી અને ફેમિલીનું પણ જોવું જોઈએ, આપણું ફ્યુચરનું પણ જોવું જોઈએ. થોડું મતલબ કરંટમાં જીવવું જોઈએ. બહુ ફ્યુચરનું બી ના વિચારાય અને પાસ્ટનું બી ના વિચારાય. અત્યારે વર્તમાનનું આપણે વિચારી, ફેમિલીનું જોઈ અને પ્લાન બી આપણે થોડું ધ્યાનમાં રાખવું જોઈએ, એના ઉપર બી કામ કરવું જોઈએ. અને ક્યાંક ને ક્યાંક થોડું અટકતા હોઈએ આપણે તો નિષ્ફળતાને થોડી પચાવી અને એના ઉપર વ્યવસ્થિત મહેનત કરી અને આગલી ભરતીમાં આપણે લાગી શકીએ. શું વાત છે, ખૂબ સરસ. જો દોસ્તો, હાર અને જીત છે ને એ જીવનમાં તૈયારી દરમિયાન થવા વાળી વસ્તુ છે જ છે. બરાબર છે. એ તમે આજે બેસીને નક્કી ન કરી શકો, આજે બેસીને એના ઉપર હારવાની અને જીતવાની કન્ડિશન ન મૂકી શકો. તમારું કામ છે સતત પ્રયત્ન કરતા રહેવા, સતત મહેનત કરતી રહેવી, સાચી દિશામાં મહેનત કરવી. જો સાચી દિશામાં પણ મહેનત નહીં હોય ને તો ગધેડા જેવું થાય. બરાબર છે કે ભાઈ ગધેડો મજૂરી કરે, આપણે બધા પ્રાણીઓમાં સૌથી વધારે મજૂરી એ કરે. ગાડેડિયો પ્રવાહ. બરાબર છે. એવું પણ થતું હોય છે કે ભાઈ પાસ અમે અહીંયાથી જ થઈશું, અહીંયા જઈશું તો જ થઈશું. હું તો એને પણ નથી પ્રાધાન્ય આપતો. તમને જ્યાં સારું લાગે, તમને જ્યાં સમજણ પડે, તમને જ્યાં શીખવાની મજા આવે એ જગ્યાએ જવું. અને એમનું કીધું ને કે નેગેટિવ પીપલ હોય એટલે મિત્રો તૈયારીમાં ખૂબ મોટો ભાગ ભજવે.
કારણ કે જે આજુબાજુ બેસેલા મિત્રો રોજ તમારા મગજમાં નાખશે ને એ એક વખત તમારું મગજ એને સાચું માની દેશે, એને એક્સેપ્ટ કરી લે છે. એટલે તમે તમારી તૈયારી દરમિયાન તમારા મિત્ર વર્તુળને પણ ખાસ સંભાળીને રાખો. બરાબર છે. છેલ્લી વાત કરી લઈએ આપણે. મને લાગે છે કે બધા જ સવાલો મેં પૂછી લીધા છે, મારા મનમાં જે ચાલતા હતા, અને બહુ નિખાલસથી તમે જવાબ પણ આપ્યો છે. એક જ વસ્તુ મારા ખ્યાલથી મોટાભાગના પ્રશ્નો તો આપણે આવરી લીધા છે. એક જ મારા મનમાં હંમેશા પ્રશ્ન ચાલતો હોય છે કે એક સક્સેસફુલ કેન્ડિડેટ અને એક નોન સક્સેસફુલ કેન્ડિડેટ, એટલે એક સફળ વિદ્યાર્થી જે અધિકારી બન્યો અને જે અસફળ વિદ્યાર્થી છે જે અધિકારી નથી બન્યો, બંને સરખી મહેનત કરી છે, તો સફળ વિદ્યાર્થીમાં એવો કયો એક બે ગુણ હશે જે ઓલાએ વિકસિત નથી કર્યો? આ વસ્તુ સર સ્ટુડન્ટ ઉપર ફેર પડે એવું હું કહી શકું, કારણ કે જેમ કે અમે 10 વિદ્યાર્થી પાસ થયા અને 10 વિદ્યાર્થી એક માર્ક્સ માટે રહી ગયા, તો બધામાં થોડું અલગ અલગ વસ્તુ હશે. પણ એક વસ્તુ મેઇન એવું કહું કે ડિસિપ્લિન, કે તમે આજે તમને રિટર્ન નથી મળતો, આજે હું વાંચવા બેઠો 4 કલાક હું વાંચું છું પણ મને 4 કલાકમાં મજા નથી આવતી, તો એવું નહીં કરવાનું કે હવે નથી વાંચવું, આજનો પૂરતો દિવસ મૂકી દઈએ. પણ કદાચ 4 કલાક હું ફોર્સફુલી બી વાંચી લઉં તો મને થોડુંક તો એમાંથી મળશે જ, એવું નહીં કે કંઈ નહીં મળે. પછી લોકો બીજાની વાતોમાં વધારે આવતા હોય છે કે આમ કરી લઈએ તેમ કરી લઈએ, પોતાની બુદ્ધિનો ઉપયોગ નથી કરતા. ભગવાને આપણને પોતાને બુદ્ધિ આપી છે, તો આપણે શું કામ બીજાના બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ? લોકો કેમ કરીએ છીએ? આપણી જોડે આટલું દિમાગ છે તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને પોતાની લેવલ પ્રમાણે આપણે તૈયારી કરવી જોઈએ, હું માનું છું. લોકો બીજાના મુજબ તૈયારી કરતા હોય કે આણે આમ કર્યું એવું હું કરીશ તો પાસ થઈ જાઉં, પણ દરેકના બધું અલગ અલગ હોય. પણ ક્લાસીસ કરવાનો મતલબ જ એ છે કે જે બુદ્ધિશાળી લોકો છે એ તમને સાચો રસ્તો બતાવી જ રહ્યા છે. તમારે બીજો રસ્તો, તમારી સાથે તૈયારી કરનાર વિદ્યાર્થી બીજાનું આંકલન કઈ રીતે કરી શકે કે એ પોતે પાસ થયા છે, એ લોકો પોતે આટલા વર્ષોથી ભણાઈ રહ્યા છે, એમને આટલી બધી પરીક્ષાઓમાં કેવા પ્રશ્નો પૂછાય, શું પૂછાય, એનું એસેસમેન્ટ કર્યું છે. એટલે 100%ની વાત છે. એટલે કીધું એમ કે ડિસિપ્લિન બહુ જ જરૂરી છે. બીજી વસ્તુ, બીજાની વાતોમાં ના આવો, પોતાની બુદ્ધિ પ્રમાણે કામ કરો. બીજાની તૈયારી તમારાથી અલગ હશે, તમારી તૈયારી કદાચ અલગ હશે. ઘણાને 1 કલાકમાં યાદ રહેતું હોય. હજી સર એક મારે વાત એવી કહેવી છે કે જેમ કે અત્યારે 12,000 લોકોએ પાસ કરી, તો એમ જોવા જઈએ ને તો 12,000 વે થોડા અલગ હશે. તો પછી આપણે અને હજી બી જે નવા 12,000 પાસ કરશે એ 12,000 બી વે અલગ હશે. તો આપણે થોડું આપણા વે ઉપર કામ કરવું જોઈએ. ડાયરેક્ટ અંધાધૂન બીજાનો વે ફોલો ના કરવો જોઈએ. થોડું સમય લેવો જોઈએ. ભલે એવું નહીં કે આજે ને આજે જ તૈયારી ચાલુ ના થાય તો કંઈ વાંધો નહીં, તમે 2-4 દિવસ લો, અઠવાડિયું લો, કાં તો 15 દિવસ બી લો, પણ પ્રોપર પ્લાનિંગ સાથે ઉતરો કે પોતાના દિમાગનો ઉપયોગ કરી અને તૈયારી વ્યવસ્થિત રીતે સ્ટાર્ટ કરવી જોઈએ. આડેધડ ચાલુ ના કરવી જોઈએ. આડેધડ તૈયારી શરૂ ન કરવી જોઈએ. તૈયારી માટે એક પ્લાન હોવો જોઈએ મગજમાં. તમારી પાસે પ્લાન નથી તો કોચિંગ વાળાઓ તો આટલા વર્ષોથી ભણાઈ જ રહ્યા છે, એમની પાસે તો પ્લાન છે જ કે કેટલો સિલેબસ કેટલા ટાઈમમાં અમે કવર કરી શકીએ, જેનાથી વિદ્યાર્થીને તૈયારીની ખબર પડે, એને રિવિઝનની ખબર પડે. પછી મોક ટેસ્ટ આપતા રહેવું જોઈએ. હું જોઉં છું આજકાલ મોક ટેસ્ટ આપવાનો ટ્રેન્ડ પણ બદલાઈ ગયો છે. તમે આપણે પીએસઆઈ ની મારા ખ્યાલથી 10 મોક ટેસ્ટ લીધી હતી. 10 મોક ટેસ્ટ લીધી હતી અને 10 મેં ઓફલાઈન આપી હતી. જોયું? હું બધાને કહું છું, આપણે ઓનલાઈન ભણનાર વિદ્યાર્થીઓનું કઈ થાક્યો કે મોક ટેસ્ટ જ્યારે પરીક્ષા પહેલા ફૂલ મોક ટેસ્ટ નું આયોજન કરવામાં આવે ત્યારે ઓફલાઈનમાં જ આપવી જોઈએ. પરીક્ષાનો માહોલ લીધો શું થશે ખબર છે? જે દિવસે તમે પરીક્ષા આપવા જશો ને એ પરીક્ષા જ મોક ટેસ્ટ બની જશે. આપણે મને કાર્તિક સરે જ કીધું હતું, આપણે એકેડમીમાં છે એમણે જ, કે પૂરેપૂરી મોક ટેસ્ટ આપજે અને એના સોલ્યુશન બી તું કરજે. ઘરે જઈને સોલ્યુશન કરજે અને એવી રીતે જ આપજે કે તું ક્લાસમાં બેઠો છે અને આ તારી એક્ઝામ છે, આ તારું ફાઇનલ રિઝલ્ટ છે. એવું મને સરે કીધું હતું ને એ વસ્તુ બી મારા દિમાગમાં બેસી ગઈ હતી. એટલે દરેક મોક ટેસ્ટ મારા માટે તો ફાઇનલ એક્ઝામ જ હતી. એટલે હું એ રીતે જ પેપર અટેમ્પ્ટ કરતો હતો કે આજ મારું ફાઇનલ રિઝલ્ટ આવવાનું છે. અને એમ જોવા જઈએ ને તો ઘણું બેનિફિટ થયું. અમુક ક્વેશ્ચન ચલો કદાચ રકમ બદલાય પણ ક્વેશ્ચન એ રીતના સેમ જ હોય કે કોન્સેપ્ટ સેમ છે. બંધારણ છે તો બહુ એટલે બહુ નાનો સબ્જેક્ટ હું તો માનું છું બંધારણને.
ક્લાસ 3 હા, લેવલે બરાબર છે, ક્લાસ 3 બરાબર છે. લેવલે નાનો માનું છું, કારણ કે એમાં લિમિટેડ કન્ટેન્ટ છે અને ક્વેશ્ચન રિપીટેડલી જ પૂછાય છે. હવે હું આપણા 10 મોક ટેસ્ટ લઈને અત્યારે બેસું ને તો આજે પરીક્ષામાં 30 ક્વેશ્ચન નીકળ્યા હતા ને 15 થી 20 ક્વેશ્ચન બેઠે બેઠા નીકળી જાય. તમે વ્યવસ્થિત રીતે 10 મોક ટેસ્ટ આપી હોય, ઘરે જઈને બધા ક્વેશ્ચન જોયા કે મને ક્યાં ભૂલ પડી, વાંચવામાં ભૂલ પડી, ટીક કરવામાં ભૂલ પડી, આ બધું ધ્યાન રાખ્યું હોય ને તો આવા જે નોર્મલ સબ્જેક્ટ છે, બંધારણ છે, પછી બીજા નાના મોટા સબ્જેક્ટ છે, જે બેઠે બેઠા ક્વેશ્ચન રિપીટ થતા હોય છે, તે પરીક્ષામાં ઘણો ફાયદો થાય અને તમારું પેપર ઇઝી થાય. કે તમે એકવાર ક્વેશ્ચન વાંચી લીધો તો આઈડિયા આવી જ જાય કે આ તો મેં પહેલા જ અટેમ્પ કરેલો છે, પછી એમાં બહુ વિચારવાનું ના આવે, ડાયરેક્ટ ટીક કરીને બીજામાં. હું કહું છું કે સૌથી પહેલી વસ્તુ હોવી જોઈએ સમજણ. સમજણ પછી એની પ્રેક્ટિસ, પછી આવે ટ્રીક. આજકાલ ગણિત અને રિઝનિંગમાં પણ હું જોઉં છું કે 90% વિદ્યાર્થીઓનું મગજ ટ્રીક આવડી જાય, પણ જ્યાં સુધી એ દાખલો કઈ રીતે ગણાશે એની સમજણ નહીં આવે ત્યાં સુધી તમને ટ્રીક નથી જ આવડવાની. તમે ગમે તેટલી ગોખેલી હશે ને પરીક્ષામાં નહીં યાદ આવે. બરાબર છે? ગણિત રિઝનિંગ નો સર ટ્રેન્ડ અત્યારે જોરદાર ચાલે છે કે અત્યારે બહુ સ્પેશિયલ ગણિત રિઝનિંગ ના કોર્સ નીકળે છે. આ વિડીયો ચાલુ થયો અને મેં અદા ફાડીને બેસી ગયો. સાહેબ દાખલા ગણાવે ને હું દાખલા જોઉં છું, પણ જ્યાં સુધી હું પોતે પેન ના ઉપાડું ત્યાં સુધી મને કઈ રીતે ખબર પડે? બરાબર. સાહેબને તો આવડે છે, સાહેબ તો ભણાઈ દેશે, પણ કોઈ વિદ્યાર્થી એવું ટ્રાય નહીં કરતું કે ચલો આ ક્વેશ્ચન આવ્યો છે, હું મૂકું અને હું વિચારું કે હું કઈ રીતે જવાબ લાવી શકું. સાચી વાત છે. આપણી જોડે અત્યારે એક્ઝામને 6-12 મહિનાનો સમય હોય તો આપણે પોતાની રીતે કંઈક નવો રસ્તો બી શોધી શકીએ. દાખલાની રકમ બદલીને જાતે કોશિશ કરો સોલ્વ કરવાની. અને એવું લોકો નથી કરતા અને પછી એમ કે મને મેથ્સ રીઝનિંગ નહીં ફાવતું. તો એ વસ્તુ સ્વાભાવિક છે કે તમે એમનો વિડીયો જોયો છે અને એમ વિચારો છો કે આ જ રીતે હું પરીક્ષામાં આવી રીતે છેદ ઉડાડીશ. સાહેબને 12 વર્ષનો અનુભવ છે, સાહેબને ઘડિયા બધા યાદ છે, સાહેબ 2 સેકન્ડમાં છેદ ઉડાડી દે અને પરીક્ષામાં આપણા વિદ્યાર્થી છેદ ઉડાડવા જાય ને તો એ ઉડી જાય છે. એટલે એ જ છે ને કે ગણિત ગણવાનું હોય, ભણવાનું ન હોય. હા, એ જ છે. હા, ગણિત ગણવાનું હોય. ના ના, 100%. ખૂબ મજા આવી. મોટા ભાગના બધા જ જવાબો તમે બહુ સારી રીતે આપ્યા, નિખાલસ ભાવે આપ્યા. અને ભવિષ્યમાં આવનારી કોઈ પણ પરીક્ષાની અંદર હવે તો તમે પીએસઆઈ બની જશો, પછી તો તમે કદાચ બીજી કોઈ પરીક્ષા ના પણ આપો, પણ હું ચોક્કસથી એવું કહું છું કે વિદ્યાર્થી અથવા તૈયારી કરનાર વ્યક્તિને એની ક્ષમતાની ખબર નથી હોતી. તો એક સારા માર્ગદર્શક પાસે જવું જોઈએ અને એની પાસેથી થોડું માર્ગદર્શન લેવું જોઈએ. આ સાથે આજનો આપણે પોડકાસ્ટ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. થેન્ક યુ.